જિલ્લામાં જર્જરિત ઇમારતો અને બ્રિજોની સ્થિતિ અંગે રાજ્યકક્ષાની તાકીદ. પ્રભારી સચિવ શ્રી મમતા વર્માનું સ્થળ નિરીક્ષણ. હારીજ પાટણ રાજ્ય સરકારના દિશાનિર્દેશો અનુસાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી મમતા વર્માએ આજે હારીજ તાલુકામાં સ્થિત જૂની મામલતદાર કચેરી તથા શંખેશ્વર પંચાસર બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. સ્થળ નિરીક્ષણ દરમિયાન તેમણે ઇમારત અને બ્રિજની હાલતની સ્થિતિનો વિમર્શપૂર્વક અભ્યાસ કર્યો તથા જિલ્લામાં કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે જરૂરી તકેદારી અને પગલાં ભરવા વહીવટતંત્રને સૂચના આપી. આ અંગે હારીજ મામલતદાર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી, પ્રાંત અધિકારી શ્રી તેમજ અન્ય વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી સચિવશ્રીએ ખાસ કરીને બ્રિજ પરના વાહન વ્યવહાર અને સ્થાનિક જનતાની અવરજવર બાબતે અવલોકન કરતા જર્જરિત બાંધકામને લઈ તરત કાર્યવાહી કરવાની સૂચના આપી. મુખ્યમંત્રીએ તાકીદ કરેલી સૂચના મુજબ વરસાદથી નુકસાન પામેલા રોડ અને બ્રિજોની તાત્કાલિક સમારકામ અને નવીનીકરણ માટે પૂરતું પ્લાનિંગ અને અમલ કરવામાં આવે તે માટે તંત્રએ તૈયારી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.